સૌના માટે શિક્ષણ ચેનલ દ્વારા ગણિત ધોરણ 6 એકમ 1 સંખ્યા પરિચય ભાગ 3 માં આજે આપણે જુદા જુદા મુદ્દાઓ શીખવાના છે. મુદ્દાઓ આપણે આજે શીખીશું એ જોઈ લઈએ. તો સૌથી પહેલા અલ્પ વિરામનો પરિચય મેળવીશું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન કઈ રીતે કરી શકાય તે જોઈશું. પછી જોઈશું સ્વાધ્યાય 1.1. હવે આપણે જોઈએ અલ્પ વિરામનો ઉપયોગ. ગણિતમાં જ્યારે સંખ્યા વાંચન અને લેખન કરવાનું થાય તે વખતે ભારતીય પદ્ધતિ પ્રમાણે જો આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ તો ખૂબ સરળતાથી આપણે એ સંખ્યાનું વાંચન કરી શકીએ છીએ અને સંખ્યાનું લેખન પણ કરી શકીએ છીએ. તો એનો ઉપયોગ કઈ રીતે કરવો, અલ્પ વિરામ ક્યાં મૂકવું, એનું ઉદાહરણ દ્વારા આપણે અભ્યાસ કરીશું. તો અલ્પ વિરામના ઉપયોગ માટે સૌથી પહેલા એકમ બાજુથી ડાબી બાજુ જવાનું છે. તો એકમ દશક 100 એટલે કે જ્યારે એકમ દશક અને 100 બાદ અહીંયા અલ્પવિરામ કરીશું. ત્યારબાદ દરેક 2 અંક પછી અલ્પવિરામ મૂકવાનું છે. ત્યારબાદ અહીંયા અલ્પવિરામ આવશે. ત્યારબાદ બીજા 2 અંક પછી અલ્પવિરામ આવશે. તો આમ આ રીતે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીશું. તો અલ્પવિરામ માટે પ્રથમ 3 સંખ્યા છોડીશું, પછી દરેક 2 અંક પછી અલ્પવિરામ કરીશું. તો આ થઈ આપણી અલ્પવિરામ મૂકવાની રીત. હવે અલ્પવિરામ મૂક્યા બાદ એનું વાંચન કઈ રીતે કરવું એ જોઈએ. તો એકમ દશક 100 પછી અલ્પવિરામ છે અને પછી જે 2 અંક આવે છે અહીંયા 45 છે. આ 2 અંક છે એ 10,000 અને 1000 થી બનેલા છે. એટલે આ છે 1000નું સ્થાનમાં, એના 1000માં આપણે ગણતરી કરવાની છે. ત્યારબાદ 2 અંક આવે લાખ અને 10 લાખ, એની લાખમાં ગણતરી કરવાની છે. ત્યારબાદ 2 અંક આવે એ કરોડના આવે છે, પણ અહીંયા 1 અંક છે એટલે એ કરોડમાં આપણે એની સ્થાન લઈશું અને ગણતરી કરીશું. તો 3 અંક પછી 2 અંક પછી 2 અંક એમ આપણે અલ્પવિરામ કરતા જવાનું છે. તો પહેલાથી જોઈએ તો આપણે આ 4 છે એ કરોડના સ્થાનમાં છે એટલે 4 કરોડ વાંચીશું. 0 અને 6 છે એ લાખના સ્થાનમાં છે એટલે એને 6 લાખ કહીશું. ત્યારબાદ 4 અને 5 છે હજારના સ્થાનમાં છે તો ત્યાં 45,000 કહીશું. અને 0, 3 અને 9 એ 100, દશક અને એકમથી બનેલા છે એટલે એને 39 આપણે વાંચીશું. તો આમ આ સંખ્યાને આપણે વાંચવી હોય તો એ રીતે વાંચીએ 4,06,45,039. એ જ પ્રમાણે બીજી સંખ્યા જોઈએ તો એમાં પણ 3 અંક પછી અહીંયા અલ્પવિરામ આવશે, પછી 2 અંક પછી અલ્પવિરામ આવશે, પછી પાછા 2 અંક પછી અલ્પવિરામ આવશે. તો આ રીતે એકમથી લઈ અને ડાબી બાજુ અલ્પવિરામ મૂકતા જવાનું છે. તો આ સંખ્યા વાંચવા માટે આપણે જોઈએ તો કરોડના સ્થાનમાં 7 છે એટલે 7 કરોડ, લાખના જે અંક છે એ 10 છે એટલે 7 કરોડ 10 લાખ, હજારમાં 0, 3 છે એટલે 3,000 અને 109. તો આ સંખ્યા આપણે વાંચવી હોય તો એ રીતે વંચાય 7 કરોડ 10 લાખ 3,109. ત્યારબાદ સંખ્યા વાંચન પદ્ધતિ માટે આંતરરાષ્ટ્રીય એક પદ્ધતિ છે, એમાં અલ્પવિરામ કઈ રીતે મુકાય એ પણ આપણે ઉદાહરણ દ્વારા જોઈશું. તો એકમ બાજુથી 3 અંક છોડવાના છે. તો 3 અંક બાદ અહીં અલ્પવિરામ આવશે. ત્યારબાદ બીજા 3 અંક પછી અલ્પવિરામ આવશે.
અને આગળ સંખ્યાઓ હોય, અંક હોય તો એ પ્રમાણે 3-3 અંક છોડી અને અલ્પ વિરામ આવે. તો આ થઈ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. બરાબર છે. તો હવે આપણે આ સ્થાન કિંમતો એની જોઈએ. તો એકમ આ 9 છે, એ એકમ છે. 3 દશક છે, 0 છે એ 100 ના સ્થાનમાં છે. પછી જે 3 અંક છે એ 1000 છે. આ 1000 ના 3 અંક છે. પછી જે અહીંયા 3 અંક આવે એ મિલિયન ના આવે, મિલિયન. બરાબર છે, મિલિયન. મિલિયન. તો આ જે છે એ પછીના 3 અંક છે અહીંયા મિલિયનમાં આવે. એના પછી જો 3 અંક હોય કે ગમે તેટલા અંક હોય તો એ આવે બિલિયન. એના માટે શબ્દ વપરાય છે બિલિયન. તો આ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની રીત ફરીથી જોઈ લો. 3 અંક બાદ પછી પાછા 3 અંક બાદ એમ એકમ બાજથી આપણે ડાબી બાજુ ખસવાનું છે. તો અહીંયા જોશો મિત્રો, તો અહીંયા 6 છે મિલિયનના સ્થાનમાં છે એટલે 6 મિલિયન. આ 3 આખું જોડકું છે એ છે 1000નું, તો 645,000. અને આ 3 અંકનું જોડકું છે એ છે 039 એટલે કે 39. તો એને વાંચવી હોય તો એ રીતે વંચાય 6,645,039. એના પછી બીજી એક સંખ્યા જોઈએ. તો એમાં પણ 3 અંક પછી અહીંયા અલ્પવિરામ આવશે. બીજા 3 અંક પછી અહીંયા અલ્પવિરામ આવશે. તો ઉપર આપણે જોયું એ જ પ્રમાણે આ થયા 21 મિલિયન, આ થયા 3000 અને આ થયા 109. તો આ સંખ્યાને વાંચવા માટે 21,03,109 એ રીતે વાંચી અને લખી પણ શકાય. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે પ્રથમ કેટલા છોડીશું? 3. પછી 2 અંક છોડીને અલ્પવિરામ કરવાના છે. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ એકમ બાજુથી 3 ના જોડકા બનાવીને અલ્પવિરામ કરવાના છે. તો આગળ જોઈએ તો 1 મિલિયન બરાબર 10 લાખ થાય. તો આ 1 મિલિયન બરાબર 10 લાખ કઈ રીતે થાય એ સમજીએ. તો આ એક સંખ્યા છે એને ભારતીય પ્રમાણે સમજીએ અને આંતરરાષ્ટ્રીય પ્રમાણે સમજીએ. તો ભારતીય પ્રમાણે આ છે એ એકમ, આ દશક, આ 100, આ 1000, આ 10,000, આ લાખ અને આ એક છે એ 10 લાખમાં છે. એટલે અહીંયા આવ્યા 10 લાખ. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આ એક છે એ મિલિયન છે. બરાબર? તો આ 1 મિલિયન બરાબર 10 લાખ થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે હવે અલ્પવિરામ કઈ રીતે મૂકવો, સંખ્યા કઈ રીતે વાંચવી એ તમે સમજી ગયા હશો. બીજું એક કે 1000 મિલિયન બરાબર 1 બિલિયન થાય. તો આગળ આપણે જોઈએ, માની લો કે અહીંયા 3 છે. ઉદાહરણ તરીકે લઈએ તો આ જે જોડકું બન્યું એ 321 મિલિયનનું બન્યું. એના બાદ કોઈ અંક હોય તો અહીંયા અલ્પ વિરામ આવે અને અહીંયા આપણે 5 લઈએ. તો હવે આ સંખ્યાને વાંચવી હોય તો કઈ રીતે વંચાય? તો આ છે બિલિયનનું સ્થાન છે, આ 321 એ મિલિયનનું સ્થાન છે, આ 003 છે 1000નું સ્થાન છે. તો હવે વાંચો તો 5,321,03,109. તો આ રીતે આપણે આ સંખ્યાઓ વાંચી શકીશું. તો આ યાદ રાખવાનું છે ખાસ કે 1 મિલિયન બરાબર 10 લાખ અને 1000 મિલિયન બરાબર 1 બિલિયન. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું સ્વાધ્યાય 1.1. એમાં પ્રશ્ન 1,
ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યામાં એ ખાલી જગ્યા 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000. તો આ ખાલી જગ્યા માટે સૌથી પહેલા આપણે શું કરીશું? તો સ્થાન કિંમત પ્રમાણે અંક મૂકીશું. અહીંયા 1,00,000 છે, તો 1,00,000 ને આપણે લાખમાં 1 લખીશું. તો અહીંયા 1 લખ્યા. ત્યારબાદ 1,00,000 બાદ કોઈ અંક નથી, એટલે અહીંયા દરેક સ્થાનમાં 0 કરીશું. તો આ રીતે 1,00,000 લખાશે. બરાબર. હવે ખાલી જગ્યામાં આપણે જવાબ મેળવવાનો છે કે 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000. તો 10,000 અહીંયા છે, આ 10,000 નું સ્થાન છે. તો 10,000 થી ડાબી બાજુના અંક જેટલા પણ હોય એ આ ખાલી જગ્યાનો જવાબ આવે. તો 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000. તો અહીંયા કેટલા અંક છે ડાબી બાજુ? 10,000 પછી 2 અંક એટલે કે 10 થયા. તો એનો જવાબ અહીંયા આવશે 10. બરાબર. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. તો 1,000,000 બરાબર ખાલી જગ્યા 100,000. તો એને પણ આપણે કોષ્ટકમાં મૂકીશું. તો 1,000,000 આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન છે, એટલે એનું સ્થાન કઈ રીતે લખાશે? તો એકમ, દશક, 100,000, 10,000, 100,000. આપણે અગાઉ જોયું તો 1000માં 3 સ્થાન છે, 3 અંકો આવે છે. તો કયા કયા હશે? 1000, 10,000 ને 100. અને પછી આવશે મિલિયન, 10 મિલિયન ને 100 મિલિયન. તો અહીંયા છે કે 1,000,000 બરાબર ખાલી જગ્યા 100,000. તો 100,000 થી આપણે ડાબી બાજુના જેટલા પણ અંક હોય એ એનો જવાબ આવે. તો 100,000 થી ડાબી બાજુ જોઈએ તો અહીંયા 2 અંક છે. કયા છે? તો 10. તો અહીંયા એનો પણ જવાબ આવશે 10. તો બીજી આગળની જે ખાલી જગ્યાઓ છે આ રીતે કોષ્ટક પ્રમાણે તમે સરળતાથી જવાબ આપી શકશો. તો પ્રશ્ન નંબર 2, યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. એ 73,75,307. 73,00,000. તો સૌથી પહેલા આપણે એમાં લખીશું 73,00,000 ના સ્થાનમાં 73. પછી 75,000. તો 1000 ના સ્થાનમાં પણ 2 અંક છે, 75,000. પછી અલ્પવિરામ આવશે. 307. 100 ના સ્થાનમાં 3 અને 07 કરવા પડે, 7 છે એટલે દશકમાં કંઈ નથી, એટલે આ રીતે 73,75,307 લખાય. એ અહીંયા તમે જોશો. એના પછી છે બી, 9,05,41,. 9 કરોડ. તો એ અહીંયા લખીએ આપણે 9 કરોડ. પછી અલ્પવિરામ. લાખમાં કોઈ 5 છે, 5,00,000. તો 0.5 કરવા પડે. પછી છે 1000. તો 1000 ના સ્થાનમાં પણ અહીંયા કશું નથી, તો ત્યાં 1000 ના 2 અંકો આવે, તો ત્યાં પણ 0 કરીશું. 41. તો દશકમાં પણ 100 ના સ્થાનમાં પણ કશું નથી, તો 100 ના સ્થાનમાં 0 અને છેલ્લે 41. તો આ રીતે આપણે 9,05,41,000 લખીશું. બરાબર. અહીંયા સંખ્યા તમે જોશો આ રીતે લખાશે. ત્યારબાદ આગળની ખાલી જગ્યાઓ તમારે સ્વપ્રયત્ન કરવાની છે. હવે પ્રશ્ન નંબર 3, યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ સંખ્યા લખો. એ જોઈએ. તો આ એક સંખ્યા આપેલી છે, એને પહેલા અલ્પવિરામ મૂકીએ. તો ડાબી બાજુથી 3 અંક છોડવાના, પછી 2 અંક અને પછી 2 અંક. તો હવે જુઓ તમે, તો આ 2,000ના, આ 2,00,000ના, આ કરોડના. તો 8 કરોડ. અહીંયા આ 2,75,00,000, આ 2,95,762. તો આ રીતે
સંખ્યા એની થાય છે 8,75,95,762. બી જોઈએ તો 3 અંક પહેલા છોડીશું, ત્યાં અલ્પવિરામ કરીશું, પછી 2 અંક છે એ છોડીને અલ્પવિરામ કરીશું, બરાબર. તો આ 2 અલ્પવિરામ આવશે. હવે જુઓ તો આ હજારના છે, આ લાખના છે, તો અહીંયા થશે આ 85 લાખ, આ થયા 46,283, બરાબર. તો આગળની સંખ્યા તમારે આ રીતે અલ્પવિરામ મૂકીને લખવાની છે. પછી પ્રશ્ન નંબર 4 જોઈએ તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામ સાથે લખો. તો એમાં એ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ 3 અંકે અલ્પવિરામ મૂકવાના છે. તો પ્રથમ 3 અંક બાદ અહીંયા આવશે, પછીના 3 અંક બાદ અહીંયા અલ્પવિરામ આવશે. હવે આ 3 અંક છે હજારના છે અને આ છે મિલિયન છે, તો આ 78 મિલિયન થયા, આ 921 થયા એ છે હજાર, અને આ થયા 92. તો આને લખીશું 78,921,092. પછી બીજી સંખ્યા જોઈએ તો 3 અંક બાદ અહીંયા આવશે અલ્પવિરામ, પછીના 3 અંક બાદ અહીંયા અલ્પવિરામ આવશે. તો હવે આ કઈ રીતે વંચાશે? તો 7,452,283. તો આ રીતે બીજી પણ સંખ્યાઓ છે સ્વાધ્યાયમાં આપેલી છે, તમારે સ્વપ્રયત્ન કરવાની છે. તો હાલ સ્વાધ્યાય અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો આ રીતે વિડીયોમાં આપણે રોમન અંક પદ્ધતિ કઈ રીતે છે, રોમન અંકમાં કઈ રીતે લખાય છે, તો એ રીતે વિવિધ વિડીયો તમે આગળ જોતા રહેશો. તો આપણે આ રીતે આગળ સ્વાધ્યાય પૂર્ણ કરીશું એકમ